જય માતાજી મિત્રો, તો આપણે ઘણા લાંબા સમય પછી યુટ્યુબમાં કમબેક કર્યું છે. તો આજે આપણે કોઈ વ્લોગ વિડીયો શૂટ નથી કરવાના, પણ આજે આપણે પક્ષીઓ માટે આ તેલના ડબ્બામાંથી પાણી અને દાણા એક સાથે આપી શકાય એવું બનાવવાના છીએ. કારણ એક જ કે અમારા ગામમાં હજી સુધી વરસાદ થયો નથી અને ગરમીનું પ્રમાણ એટલું જ છે, અને અમારા ગામના નદી અને તળાવનું પાણી એકદમ સુકાઈ ગયું છે. થોડું છે પણ એ બહુ ગંદુ છે, જે પક્ષીઓ પી શકતા નથી. જેથી આપણે આ બનાવવાના છીએ. આપણે આવા ઘણા બધા ડબ્બા ભેગા કરી લીધા છે અને થોડા બહારથી અને અંદરથી સાફ કરવા પડશે. પછી અમે એને કટિંગ કરી લઈશું અને પક્ષીઓને દાણા અને પાણી એકસાથે આપી શકાય એવું વ્યવસ્થા કરીશું. આ કામ કરવા માટે અમને થોડી ટીમ વર્કની જરૂર પડશે, તો થોડા માણસો અમે બોલાવી લઈશું અને આને અલગ અલગ જગ્યાએ ઝાડ નીચે બાંધીશું, જે છાંયડામાં રહે અને પાણી ઠંડુ પણ રહે અને દાણા પણ આપી શકાય. તો આપણા જો ગ્લાઇન્ડર નહોતું, જેથી આપણે ગામમાં કપાવા જઈ રહ્યા છીએ. એક્ટિવા પર 5 ડબ્બા લઈ જઈએ છીએ ગામમાં, તો કપાઈને પાછા લઈ આવીએ જલ્દીથી જલ્દી. મિત્રો, અમે ગામમાં જઈને ડબ્બાનું કટિંગ કરીને લાવ્યા છીએ. જો અમને આ રીતના ડબ્બાનું કટિંગ કરી આપ્યું છે, તો અમે એના જોડે કટિંગ કરાવ્યું અને અમને પૂછ્યું કે શું કરવા માટે લઈ જાવ છો, તો અમે બધું એને કીધું. તો એમને અમારા જોડેથી પૈસા પણ લીધા નથી, ફ્રીમાં જ એકદમ કટિંગ કરી આપી છે. તો એમનું પણ થોડું દાણામાં રહ્યું એમ કહી શકાય આપણે. તો મિત્રો, તમે જોઈ શકો છો ડબ્બાને અમે અંદર અને બહારથી મસ્ત સાફ કરી દીધા છે. અને આ ડબ્બા તમે જુઓ, આ 5 ડબ્બા છે આપણી જોડે, તો આપણે બધા જ ડબ્બાને એકદમ સાફ કરી દીધા છે. હવે આને ખૂણા વાળીશું આ રીતે પકડથી, અને પછી અને એક અહીંયાથી વાયરનો સપોર્ટ મારીશું, જેથી કોઈ પણ પક્ષી બેસે તો આ નીચે આમ વળી ના જાય. જો વજનથી આમ વળી જાય છે, તેથી આપણે અહીંયાને સપોર્ટ આપીશું. અને હવે લટકાવવાનું સવારે જ રાખીશું, કારણ કે એકદમ અંધારું થઈ જવાની તૈયારીમાં જ છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે, 7-1 વાગી ગયા છે, જેથી એકદમ અંધારું થઈ ગયું છે. તો અમે કામ રાત્રે પતાવી દઈશું. સવારે વહેલા જાગીને પહેલાં એ જ કામ કરીશું, પછી બીજું કામ કરીશું. તો અમે સવારે વહેલાને લટકાવી દઈશું. તો આ રીતે આપણે આની કોર્નર વાળી દઈએ અંદર સાઈડ, તો જેથી કરીને દાણા નીચે ના પડી જાય એમ. તો અમે એનો મિત્રો કામ કરતા કરતા બહુ રાત થઈ ગઈ છે, તો અમે કામ અમારું ચાલુ જ છે. પવન પણ જોરદાર ચડી ગયો છે, તો અમે કામ કરી રહ્યા છીએ. રાત સુધી કામ કરીશું. 3 ડબ્બાનું કામ પતીશું, 2 ડબ્બાનું બાકી છે, તો અમે એ પણ જલ્દી પતાવી દઈશું. અને પછી સવારમાં મળીશું અને આને સવારમાં જ લગાવીશું. ચલો, બાય. જય માતાજી મિત્રો, તો આજે છે બીજો દિવસ અમારો. અમે કાલે રાત્રે જ ડબ્બા તૈયાર કરીને મૂકી દીધા હતા, તો આપણે એમને બાજુના રૂમમાં મૂક્યા છે. તો ચલો એમને લઈને આપણે જઈએ. અમારી જોડે છે નાના નાના ટેણિયાઓની ટીમ, જેમની મદદથી અમે ડબ્બાઓને નીચે લઈ જઈશું અને અલગ અલગ ઝાડ પર લગાવીશું. તો આ રહી અમારી ટીમ, તમે જોઈ શકો છો અમારી જોડે છે. અને આ લોકો હવે ડબ્બા બહાર નીકળવામાં મદદ કરશે. આપણા ડબ્બા અહીંયા મૂકેલા છે સાઈડમાં, તો એક એક ડબ્બા ધીરે ધીરે લઈ જશે. ધીરે ધીરે લઈ જાઓ, આગે ને કોઈને. તો મિત્રો, અમે પહેલો ડબ્બો અમારા ઘરની સામેના ઝાડ પર લગાવવાના છીએ. તે બદામનું ઝાડના નીચે મેં આ ડબ્બાને લગાવી દઈએ. ચલો, પહેલું ઝાડ રહ્યું આપણું. પહેલો ડબ્બો આપણે અહીંયા લગાવવાના છીએ. એકદમ મસ્ત રીતે બાંધી દઈએ, જેથી હલો નહીં. તો મિત્રો, આપણે આની અંદર હવે પાણી નાખી દઈએ. અમે 1 લીટર કરતાં વધારે પાણી આરામથી આવી જાય છે.
હવે આને આજુબાજુ આપણે દાણા નાખી દઈએ, તો દાણા લઈને આવીએ. મિત્રો અમે બધા જ એક મુઠ્ઠી દાણા ચારે બાજુ નાખીશું એક સાથે. ચલો અમે એક મુઠ્ઠી નાખી દઈશું બધા એક મુઠ્ઠી દાણા ચારે બાજુ નાખી દીધા છે. આ જ રીતે અમે બીજા બધા ડબ્બા લગાવવાના છીએ. તો ચલો આપણે બીજા બધા ડબ્બા લગાવી દઈએ, પછી મળીએ બધા એક સાથે. તો ચલો આપણે બીજા ડબ્બા લગાવો, અલગ અલગ લોકેશન પર જઈએ. તો મિત્રો અમે પાણી અને દાણા સાથે લઈ લીધા છીએ. તો અમે અલગ અલગ જગ્યાએ આ લગાવવા જઈ રહ્યા છીએ. તો આગળ અમે બધા જ લગાવતા રહીએ, તમે જોતા રહો વિડીયો. તો મિત્રો બહુ બધી જગ્યા જોયા પછી અમને આ જગ્યા પસંદ આવી છે. તો અમે આ જગ્યાએ લગાવવાના છીએ ડબ્બો બીજો. અને અહીંયા મોટું ઝાડ પણ છે ઉપર અમારી. એ ઝાડ પર પક્ષીઓ બહુ બધા બેઠેલા હોય છે, મેં જોયા છે ઘણી વાર. તો અમે અહીંયા આ જગ્યાએ અમે પહોંચાઈ શકીએ એવી જગ્યા છે, જેથી અમે અહીંયા બાંધવાના છીએ. નહીં તો અમે આ ઝાડ ઉપર બાંધવાના, પાછળનું જે ઝાડ રહ્યું પણ એવું થોડું ઊંચું છે, જેથી અમે પકાઈ શકાય એવું નથી. તો નીચે જગ્યાએ અમે બાંધવાના છીએ. જો તમે આ કામ કરતા હો તો ધ્યાન રાખજો જરાક, કારણ કે વાયર આંખમાં વાગી શકે છે અને આ પતરું હાથમાં તમને વાગી શકે છે. તો જેથી આ કામ કરતી વખતે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. જેથી અમે આ કામ છોકરા જોડે નથી કરતા, હું પોતે જ કરું છું. તો મિત્રો બીજો ડબ્બો પણ લાગી ગયો. તો હવે આના અંદર પાણી અને દાણા આપણે નાખી દઈએ. દાણા પાણી તૈયાર જ છે અહીંયા આપણી જોડે. આપણે તો મિત્રો આ ડબ્બા લગાવવાનું અમારું કારણ એક જ, અમારી પાસે તળાવ છે. તો તમને તળાવની અંદરનું પાણી બતાવું અને કેટલું પાણી છે એ પણ બતાવું. તો ચલો. તો મિત્રો અમે ફાઇનલી તળાવમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો તો તળાવમાં કેટલું ઓછું પાણી છે અને કેટલું ગંદુ પાણી છે. તો તમને બતાવું નજીક જઈને કેટલું ગંદુ પાણી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું ગંદુ પાણી છે અને કેટલો કચરો અને કેટલી લીલ થયેલી છે અંદર. તો જેથી કરીને મેં આ લગાવવાનો વિચાર કર્યો હતો. અને પાણીની અંદરથી વાસ પણ આવે છે થોડી થોડી, જે પક્ષીઓ પાણી પીતા ક્યાંય જોવા મળતા નથી અમને, જેથી અમે આ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. અને 5 ડબ્બા લગાવ્યા છે. આગળ જતાં અમે વધારે પણ લગાવવાની કોશિશ કરીશું. તો મિત્રો આ તળાવની સૌથી નજીક એક મંદિર આવ્યું છે, જે મંદિરની અંદર સૌથી વધારે કબૂતર અમે આજ સુધી બેઠેલા જોયા છે. અને મંદિરની આસપાસ સૌથી વધારે કબૂતર અમને જોવા મળે છે. તો અમે સામે મંદિર રહ્યું જે તમે જોઈ શકો છો, એ મંદિરની અંદર અમે ડબ્બો લગાવવા જવાના છીએ. એક હું તમને ઝૂમ કરીને બતાવું. આ રહી મંદિર. અમે આ મંદિર જવાના છીએ અત્યારે. ચાલો ત્યાં જઈએ, સીધા ત્યાં જ મળીએ. હવે જો મિત્રો મંદિરની નજીક આવતા જ આપણને 3-4 કબૂતર દેખાઈ ગયા છે, જે મંદિર પર બેઠેલા છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા કબૂતર બેઠેલા છે મંદિરની ઉપર, આગળ પાછળ બધે જ. તો મિત્રો અમે મંદિરના એક ખૂણા પર આવેલું ઝાડ, આંબાનું ઝાડ છે, એના પર લગાવવાનું નક્કી કર્યું છે. અર્જુન ઉપર ચડી ગયો. વચ્ચે 1-2 દાણા નડતા તો તમે તોડવા પડશે, કારણ કે એ તોડવા જરૂરી છે. જો એની આસપાસ કંઈ નડતર રૂપ હશે તો પક્ષી એના પર આવીને બેસશે નહીં. એટલો અમને 100% વિશ્વાસ છે. જેથી 2 ડાળી તોડવી પડશે, અમે તોડી લઈશું. પછી આ ડબ્બો એ ઉપર બાંધી દઈશું અમે. તો અર્જુન ઉપર ચડીને દાણા તોડી લીધા છે. હું ડબ્બો એને વાયરથી બાંધીને હવે આપું ઉપર, એ ઉપર બાંધી દઈશું. મિત્રો અમારા 4થા નંબરનો ડબ્બો અહીંયા લગાવી રહ્યા છે. તો એને સદૈવ ઉપર લગાવવા માટે ચડી ગયો છે. જો કેટલો ઉપર લગાવીએ છીએ આ તો.
જારમ ના તો મિત્રો અમારા છેલ્લો ડબ્બા લગાવવા માટે ટીમ અમારી આગળ વધી રહી છે. તો અહીંયા એકદમ સાઈડામાં અમે ડબ્બો લગાવવાના છીએ. તો અમને સદૈવ એવું કીધું કે અહીંયા બહુ બધા પક્ષીઓ આવે છે, તો અમે એક છેલ્લો ડબ્બો પણ અહીંયા જ લગાવવાના છીએ એમના ઘરની નજીક જ. તો એ અહીંયા દાણા પાણીની વ્યવસ્થા એ જ કરશે હવે રોજ. અમારે 3 ડબ્બાના જ દાણા પાણીની વ્યવસ્થા કરવાની. તો તમે જોઈ શકો છો અમારી ટીમ. આ જો અમારી સૌથી નાની ટીમ મેમ્બર જે એકદમ ફૂલ મસ્તીમાં છે. તો મિત્રો અમારો છેલ્લો ડબ્બો લાગી રહ્યો છે અહીંયા મખડાના સાયડા નીચે. અહીંયા એકદમ ઢાઢક રહે છે અને પક્ષીઓ પણ ખૂબ વધારે આવે છે. નાના પક્ષીઓ જેમ કે ચકલી ને એવા બધા નાના પક્ષીઓ બહુ વધારે અહીંયા હોય છે, જેથી અમે આ છેલ્લો ડબ્બો અહીંયા લગાવવાનો નિર્ણય લીધો છે અને અહીંયા લાગી પણ ગયો છે. તો પાણી અને દાણા અહીંયા આપી દઈએ. આ એકદમ નાના દાણા પણ છે, બાજરી ચોખા અને તો આ અહીંયા મુંડરાજ પકાયો છે, તો મુંડરાજને જ પાણી નાખવાનો મોકો આપીશું અહીંયા, કારણ કે એની મહેનત ખૂબ વધારે છે. આજે અમે અહીંયાથી પકાઈ શકીએ એવું છે. તો મિત્રો આજના ટીમ વર્કમાં અમારી આ ટીમ છે જેને અમને ખૂબ મદદ કરી અમારા ડબ્બા લગાવવામાં, દાણા પાણીમાં પણ, ઝાડ ઉપર ચડીને લગાવવામાં. સદૈવ પણ ખૂબ ઉપર ચડ્યો, તો અર્જુન પણ ઉપર ચડીને લગાવ્યા છે ડબ્બા. તો આ ટીમ આ જ રીતે કામ આગળ કરતી રહે એ માટે તમે આ વિડીયો પર 100 થી વધારે લાઈક કરશો તો અમે 10 ઝાડ લગાવીશું ગમે તે જગ્યાએ. પણ આ વિડીયો પર 100 થી વધારે લાઈક આવે તો જ. જો તમે આ વિડીયો પર 100 થી વધારે લાઈક કરી આપશો તો 10 લાઈકના એક ઝાડ અમે લગાવીશું. તો એથી વધારે થશે તો એથી પણ વધારે અમે ઝાડ લગાવીશું. આ અમારી ટીમ છે, તો તમે એમની ઓળખ આપું. આ તો સૌથી પહેલા નિકુલ, એની બાજુમાં સદેવ, એની બાજુમાં અર્જુન, એની બાજુમાં મુંડરાજ, વચ્ચે ઋષિ અને આ ગૌરવ. આ અમારી ટીમ છે. તો આ જ રીતે આગળ કામ કરતી રહેશે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી અમે આવા નવા કામ આગળ કરતા રહીએ. અને વ્લોગ પણ અમે સાથે સાથે લાવીશું. તો અમે ટૂંક સમયમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છીએ, સારી જગ્યામાં, ગુજરાતની આપણે અંદરની જ જગ્યામાં, અને પહાડી વિસ્તાર એવું હોય એવી જગ્યાએ જવાના છીએ. તો જલ્દી અમે વ્લોગ પણ લાવવાના છીએ. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમે અમારી ટીમને પણ મળી લો. ટીમ સબસ્ક્રાઇબ કરવાનું કહી દો બધાને, લાઈક પણ કરવાનું કહી દો. આપણે હવે આગળ ઝાડ વાવવાના છે. ઋષિ કઈ કહે છે, તમે ઋષિભાઈને મળીએ આપણે. લાઈક કરો, લાઈક કરજો. ચલો મળીએ આવા જ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. નીકળતા તો તમને બતાવવા માટે ઉભા રહી ગયા કે નદીમાં કેટલું પાણી વધ્યું છે. તો તમે જોઈ શકો છો નીચે પાણી નથી. સાઈડ પણ તમે જોઈ શકો છો, એ સાઈડ તો એકદમ સૂકું પડ્યું છે.